હાલો ખેડૂત મિત્રો, નમસ્કાર. લીંબુનો દાબો જે હતો એ 30 દિવસનો હતો. એ દાબો તો અમે કાઢી નાખ્યો હતો, પણ અમે થોડોક દાબો રાખ્યો હતો એટલે ચેક કરવા માટે કે વધારેમાં વધારે કેટલા દિવસ સુધી રેતીમાં લીંબુ બગડતા નથી. એટલે આ દાબો તમે જુઓ આ બાજુ કે આ દાબાના 45 દિવસ થયા છે. 45 દિવસમાં જે લીંબુ બગડ્યું હતું એ લીંબુ અત્યારે હાવ હુકાઈ ગયું છે, અને જે લીંબુ સારું હતું એ લીંબુ હજી એવું છે. જો આમ દબાતું નથી, અને કઠણ જેમ છોડવેથી પડ્યું હોય એ ટાઈપનું જ લીંબુ છે. એટલે જે ડાગા વાળું લીંબુ કે જે અંદર કેન્કર વાળું લીંબુ દટાણું હોય એ લીંબુ બગડી ગયું હતું. એટલે એ હાવ એક લીંબુ બગડે એટલે પડકે બીજા 5-10 લીંબુ બગાડે. બાકી બીજા જે હારા લીંબુ હતા એ હજી 45 દિવસ થયા તો હજી બગડ્યા નથી. અને ખાસ જણાવવાનું ખેડૂત મિત્રો કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દરેક ખેડૂત મિત્રોને કામ આવે એવા જ વિડીયો હોય. પેલા અમે જાતે અમારા જ પોતાનો જ અનુભવ કરી અને પેલા ચેક કરી લે ગમે તે વસ્તુ, અને એની અંદર અમને રિઝલ્ટ મળે તો જ આપણે વિડીયો શેર કરવાનો, બીજા ખેડૂતોને જણાવવાનું કે આની અંદર ફાયદો મળે છે. એટલે આ લીંબુ 100 માંથી લગભગ 15% લીંબુ બગડેલા નીકળે છે 100 માંથી. અને આ લીંબુ અમે જ્યારે અમે ડાયટા ત્યારે 700 રૂપિયાના ભાવના ડાયટા હતા, અને અત્યારે 2000 થી તે 2700 થી 2800 રૂપિયા ભાવ લગીના લીંબુ અમે વેચી. એટલે ઈ બગડે તો એને આની અંદર નુકસાની નથી, એમાં આપણને ફાયદો જ છે, કારણ કે એનો 3 ગણો ભાવ અમને મળી ગયો. એટલે લીંબુ ખરેખર જ્યારે 200, 250 કે 300 રૂપિયા બજાર હોય ત્યારે દરેક ખેડૂતે આવી રીતે લીંબુ દાટી દેવા જોઈએ, તો એને પૂરતો ભાવ મળી જાય અને એને એનું કંઈક વળતર મળે. આપણે ખેડૂતને સાચી માહિતી દેવાની. ખેડૂત આમ મદદ ન કરી શકે, રૂપિયાથી ખેડૂતને મદદ ન કરી શકે, પણ આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જો આવી કંઈક સાચી માહિતી હોય તો ખેડૂત પોતાની જ રીતે એને જાતે જ અનુભવ કરી અને ટ્રાય કરે તો આવી રીતે લીંબુ બગડતા નથી. જય જવાન, જય કિસાન.